જવાબદારીઓનું તમને ભાન થઈ ગયું તો શું તમે મતલબ પહેલું કામ શું કરેલું? ડાયરેક્ટ તો કોઈ સારી જોબ મળે તો અચ્છા, પાર્સલ ડિલિવર કરવાનું કામ તમે એવું કામ તો કરે. મંથલી સેલરી. સો હાજી મિત્રો, આજે વાત કરવી છે આપણે એવા વ્યક્તિની કે જે તમને ઇન્સ્પાયર તો કરશે, મોટિવેટ તો કરશે, પણ એમનું ઇન્ટરવ્યૂ, એમની જે આજની લાઈફ સ્ટોરી છે તમને સાંભળવા મળશે, એ ખરેખર તમને જિંદગીમાં એક પુશ આપશે આગળ વધવા માટે, તમારા સપનાઓને સાકાર કરવાનો એક રસ્તો ક્લિયર કરવા માટે, ને તમને જિંદગીમાં એક નવો રસ્તો બતાવશે, જે રસ્તો તમને જિંદગીમાં આગળ બી વધારી શકે છે અને બહુ બધા લોકોની જિંદગીમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે ગાઈડ કરી શકે છે. આપણે વાત કરવી છે મહાવીર દવેભાઈની. મહાવીરભાઈ કચ્છના એક નાનકડા ગામડામાંથી બિલોંગ કરે છે અને બાય બર્થ કહી શકીએ તો એક નેચરલ પ્રોબ્લેમ છે બોલવાનો. મતલબ આપણે જે ગુજરાતીમાં કહેતા હોય ને કે હકલાતા હોય લોકો, એને ઇવન હકલાવાનો પ્રોબ્લેમ છે. અને એમ છતાં આજથી ઓલમોસ્ટ 2.5-3 વર્ષ પહેલાં મારી જોડે સોશિયલ મીડિયાથી જ કોન્ટેક્ટ થયેલો અને આજે આ જ બિઝનેસ પ્લેટફોર્મની અંદર, જે બિઝનેસ હું કરું છું, જે બિઝનેસ એ કરે છે, જે અમારું વર્કિંગ પ્લેટફોર્મ છે, એમાં મિલિયનર ખુદ બનેલા છે. એમની ટીમની અંદર, એમના ગ્રુપની અંદર 3-4 લોકોને પોતે મિલિયનર બનાવેલા છે અને સાથે સાથે બહુ જ એક લોંગ ટર્મનું વિઝન લઈને ગુજરાતમાં એક સારું એક્ઝામ્પલ સેટ કરવા માટે તૈયાર છે. તો આપણે એમને થોડું એમનું ઇન્ટ્રોડક્શન લઈએ, એમના વિશે પૂછીએ. મહાવીરભાઈ, થોડું તમારું બેકગ્રાઉન્ડ અને તમારી સ્ટોરી વિશે કહો. બેઝિકલી ક્યાંથી છો ને એક્ઝેક્ટલી શું કરો છો? સર, જો બેકગ્રાઉન્ડની વાત કરું તો પપ્પા એક નોર્મલ કે પેલું કે ટ્રક આવે છે, ટ્રક, તો એ હલાવતા હતા. ટ્રક ડ્રાઈવરની જોબ કરતા છે. ઓકે ઓકે. અને તમે કેટલું ભણેલા છો? હું સર 9 ભણતો હતો ને પછી ત્યારથી થોડું થયું કે યાર કહેવાય પછી કેમ કે પાછળ ફેમિલીનું બેકગ્રાઉન્ડ કેવું કે થઈ ગયું હતું એકદમ કે વીક, તો પછી ત્યાંથી પછી મારે પછી સ્ટડી પછી કે છોડવી પડી એમ. કેટલી ઉંમરમાં તમે સ્ટડી છોડ્યું? મેં સર 14 વર્ષની ઉંમરમાં. 14 વર્ષની ઉંમરમાં સ્ટડી છોડ્યું, જવાબદારીઓનું તમને ભાન થઈ ગયું તો શું તમે મતલબ પહેલું કામ શું કરેલું? સર, ત્યાંથી પછી કે અમારા જે બાજુના ગામના ત્યાં આગળ ભાઈ છે, એ ત્યાં આગળ કહેતા કે બહાર ત્યાં આગળ કે બોમ્બે. હા, મતલબ કચ્છના લોકોનો મેં એક એવરેજ સિનારીઓ જોયેલો છે કે કચ્છમાંથી લોકો બોમ્બે સાઈડ વધારે કામ કરવા જતા રહે, જેમ સૌરાષ્ટ્રમાંથી સુરત જતા રહે, અમદાવાદ આવી જાય. કચ્છના લોકો બોમ્બેની ટ્રેન પકડે ડાયરેક્ટ ટ્રેન. તો ત્યાં શું કામ કરતા હતા? સર, હું ત્યાં સ્ટાર્ટિંગમાં ગયો ત્યારે કહેવાય ડાયરેક્ટ તો કોઈ સારી જોબ મળે નહીં, તો ત્યાં સ્ટેશનરી શોપમાં બી કામ કરેલો. પછી ત્યાંથી છોડીને પછી મેં પાછી એક જોબ ચેન્જ કરી. તો પછી ત્યાં કરીને ડાયરેક્ટલી સ્ટાર્ટિંગમાં તો કોઈ સારી પેલી પોસ્ટ મળે નહીં, તો જે તમને ખ્યાલ કહેશે કે જે પાર્સલ વગેરે લઈને પછી જે મુંબઈની ટ્રેનમાં જઈ પછી પાર્સલ ડિલિવર કરવાનું. અચ્છા, પાર્સલ ડિલિવર કરવાનું કામ તમે શરૂ કર્યું. તો મતલબ ઇનિશિયલ સ્ટેજમાં તો કોઈને પણ એટલી મોટી ઇન્કમ નથી હોતી ને મુંબઈમાં સર્વાઈવ કરવું બી મારા ખ્યાલથી ઇટ્સ ટુ ડિફિકલ્ટ. ઠીક છે, તો તમે એ સમયની અંદર સર્વાઈવ કરતા હતા કેવી રીતે ને કેટલું કમાતા હતા અંદાજિત? સ્ટાર્ટિંગમાં ગયો ત્યારે સર મને 3,000 જેવું આપતા સેલેરી, અને બાકી તો ત્યાં સ્ટાફ રૂમમાં ત્યાં રહેવાનું પ્લસ ત્યાં. અચ્છા, રહેવા જમવાનું આપણને 3,000 રૂપિયા તમારી સેલરી આપે એટલે મંથની સેલરી? હા, ઓકે. 3,000 રૂપિયામાં અમદાવાદમાં તો એકચ્યુઅલી એક દિવસમાં કેમ ઉડી જાય ખબર ના પડે. બટ એ ઝોનમાંથી આજે તમે જે ઝોનમાં છો, રાઈટ, મતલબ દર્શકોને કદાચ ખ્યાલ આવશે કે આજે તમે મહિને 3 લાખ રૂપિયા કમાવશો, જ્યાં 3,000 કમાતા હતા. તો એ તમારો જે જર્નીનો પાર્ટ છે એ હું જાણું છું ઇન્સ્પાયર છે, બટ દર્શકોને થોડું બતાવો કે એ ઝોનમાંથી આ ઝોનમાં તમારું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે આવ્યું? જો સાહેબ જે લોકો જેમ મારા જે પોડકાસ્ટ સુધી પહોંચે છે, તો ક્યાંક ને ક્યાંક સાહેબ કે આપણી ટીમનો ક્યાંકથી પેલું કે થયેલો કે છે કોન્ટેક્ટ, ને મારો બી સેમ આજ રીતના થયેલો હતો કે રીલ જોઈને પછી મેં તમારો જ ફોર્મ ભરેલો હતો ને પછી ત્યાંથી તમે મારું કે આપણે એનું પેલું થયેલું કોન્ટેક્ટ ને ત્યાંથી. અચ્છા, મતલબ તમે જે કહો છો કે સોશિયલ મીડિયાથી તમે કોન્ટેક્ટ થયેલો અને આજે જે કહેવાય નાડી નાતની ઓળખાણ, અને તો બી આજે આટલા ટાઈમથી 3 વર્ષથી આપણે જોડે જ આમ તો કામ કરીએ છીએ એમ કહી શકાય. ભલે તમે કદાચ ભુજથી કરતા હોય, હું અમદાવાદથી કરતો હોય, પણ એક કામમાં ઇનિશિયલ કામ કોઈ પણ તમે શરૂઆત કરો ત્યારે નવા પર્સનથી કનેક્ટ થાવ, એ બી સોશિયલ મીડિયાથી. આજે એટલા બધા ફ્રોડના ડર, નાની મોટી બીજી ચીજો,
બરોબર છે, કામ કેમ કરવું, ઇવન તમે ભણેલા નહોતા તો જે ટ્રસ્ટ બિલ્ડિંગ પ્રોસેસ હતી તમારે જ્યારે મતલબ કમ્યુનિકેશન થતું હશે બરોબર ટીમમાં, તો એ તમને ક્યારે વિશ્વાસ કેવી રીતે આવ્યો? જો સર મારે છે ને ક્યાંથી પહેલા બી 2-3 કે પ્લેટફોર્મ ત્યાંથી શાયદ કે મારી જ ભૂલના કારણે લાલચના કારણે ત્યાં બી મારું થોડુંક સ્કેમ ફ્રોડ થયેલો હતો. સો ત્યાંથી ડાયરેક્ટ તમારી પર ટ્રસ્ટ કરવો એ થોડુંક પેલું ગાઢ કહેતો એમ. પણ જો કે ભાઈ બહારના લોકો કરતા તમે કંઈ ના છો તો બહારના લોકો પર બી જો મેં 2-3 ટ્રસ્ટ કરીને મારા 5, 6, 7, 10, 12 જેવી કહેવાય છે ગયેલા, તો લાસ્ટ વાર તમારી પર બી ટ્રસ્ટ. અચ્છા, ટ્રાય કરી લો હજી એક try. પણ મેં તો એવું સાંભળેલું છે અને એક કહેવત પણ છે કે દૂધનો દાજેલો છાશે ફૂકી ફૂકીને પીવે. બટ તમે મતલબ ચેક તો કર્યું જ હશે બધું, બરોબર છે? તો એ ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે કઈ એવી વસ્તુ તમને ક્લિક કરી ગઈ હતી કે જ્યાંથી તમને લાગ્યું કે નહીં હું આમાં એકવાર ટ્રાય કરી જ લઉં એમ? કેમ કે સર અમે પેલા જોયું કે જે આપણું જે પ્લેટફોર્મ છે એ બહુ કહેવાય કે મારા ફાધરના એજથી ચાલે છે, રાઈટ? અને મેં જોયું કે ભાઈ તમે ખુદ બી એક જે તમારું બી કહેવાય તો કે નોર્મલ બી તમે ગામડાથી આવેલા હતા ને તમારી મેં સ્ટોરી જોઈ કે ભાઈ અમે બી એક 40-45 કે જે સ્ટેબલ જોબ છોડીને જોવામાં આવ્યા છો, તો પછી મેં કીધું મારી સામે તો કોઈ જોબ છે જ નહીં, તમારી સામે મારી જે જોબ છે એ તો. વાત તમારી 100% સાચી, બરોબર છે. કમ્પેરિઝન તો ચલો આવકનું એ રીતે કરવું કાંઈ હું એવું નથી કહેતો કે યોગ્ય પણ છે, બટ એ સમયે તમને પણ એક આશા હશે ને કમાવાની. હવે જ્યારે આપણું જે પ્લેટફોર્મ છે બરોબર છે, જે ફોરએવર લિવિંગનો બિઝનેસ છે, નેટવર્ક માર્કેટિંગના કોન્સેપ્ટથી કામ કરે છે. અને ઇવન મેં જે પાસ્ટ 20 યર્સના એક્સપિરિયન્સથી જે રિવ્યૂઝ લોકોના સાંભળેલા છે, જે નેગેટિવિટી માર્કેટની અંદર છે, એનાથી એવું જ મને વારે વારે મતલબ લોકો ઘણી વખત સાંભળવામાં આવતું હોય છે કે આ બિઝનેસ તો સ્કેમ હોય, ચેઇન બનાવી દેવાનો હોય, લોકોને જોડીને કંઈ ને કંઈ ઉલ્લુ બનાવવાનો હોય. તો તમને એવા બધા વિચારો માઇન્ડમાં ના આવ્યા? સર કહેતા કેમ કે કહેવાય છે ને કેમ કે આજે માણસો જોડવાના આમ નામ સાંભળીને ભાગતો હોય કેમ કે મારે તો છે પેલી કે બોલવાની પ્રોબ્લેમ, તો માર્કેટમાં તો હું કને જાઉં કરતો, પણ મારું સ્ટાર્ટિંગમાં કયું કે પેલું કે ગોલ કહેતો જ નહીં, કેમ કે હું લોકડાઉન ટાઈમે હું 6-7 મહિના પછી હું ઘરે બી રહેલો. સો એટલે ત્યાંથી થોડું કંઈ માઇન્ડમાં ખાલી કે જ ચાલતું કે ભાઈ આમાં કે ડાયરેક્ટ આપણા ફોનથી જ કામ થાય છે, તો એ કીધું 5-7 હજારનું કંઈ થશે એમ, પણ કે આપણું ગોલ નહોતું કે આટલે પહોંચીશ એમ. બરાબર. તો એ ગોલ ધીમે ધીમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્વોલ્વ થયા, એકચ્યુઅલી હું એ કહેવા માંગીશ કે તમે એજ્યુકેટ થયા, જ્યારે તમે ઇન્ડસ્ટ્રીને સમજી ત્યારે તમને એ વસ્તુનું નોલેજ આવ્યું હશે કે ભાઈ દેટ ઇઝ ઓલ્સો અ રિયલ બિઝનેસ, બરાબર છે? નેટવર્ક માર્કેટિંગના બિઝનેસમાં લોકો આવીને જતા રહે અથવા તો કામ કર્યા વગર એક્સપેક્ટ કરે કે હું આવ્યો છું તો કરોડપતિ રાતોરાત બની જઈશ, એ ચક્કરના લીધે નોલેજ નથી હોતું. તો તમને એ નોલેજ મળ્યું ક્યાંથી? મતલબ કઈ એવી ચીજો હતી જેણે તમને નોલેજ પ્રોવાઈડ કર્યું? પહેલાં તમે આપણી જે લાઈવ જે સેશન ચાલે છે તમારા બી મેં ઘણી વાર સેશન જોયેલા, પ્લસ કે આપણી ટીમ આપી, તો ત્યાંથી થોડું ખ્યાલ કહેવાય કે ભાઈ આટલા લોકો જો લાઈવ આવે છે તો પછી એ કોઈ મારા 2-4 લોકોથી તો જો કે મારા જેવો કોઈ હોય 2-4 તો ત્યાંથી એમ થાય કે ભાઈ કે આ તો પહેલાં કોઈ છે ઘરના. પણ મેં જોયું કે ભાઈ 1000, 1200, 2 કે 1000 લોકો જો લાઈવ આવતા હોય તો એ પછી ત્યાંથી તમને એક વધારે ટ્રસ્ટ બિલ્ડ થયો કે ઓલ ઓવર ઇન્ડિયાના તમે જ્યારે 1000-2000 લોકોને લાઈવ જોતા હતા, તમને થયું કે નહીં યાર એક નથી હું, ઘણા બધા લોકો કામ કરે છે. તો એ ટ્રેનિંગ સિસ્ટમો જે છે એ ટ્રેનિંગ સિસ્ટમોથી તમને એજ્યુકેશન મળ્યું, તમને નોલેજ મળ્યું, પણ જ્યારે શરૂઆત કરવાની વાત આવે અને કોઈ પણ બિઝનેસ હોય, બિઝનેસ ફિલ્ડની અંદર પહેલો જે પ્રશ્ન આવતો હોય એ આવતો હોય ઇન્વેસ્ટમેન્ટનો, રોકાણનો. તો એ તમને બી અડચણરૂપ પેદા તો થયેલો હશે? બહુ સર થયેલો, નાનો નહીં બહુ થયેલો, રાઈટ? પણ કેવું કે ત્યાંથી થોડું કે મેં બધું પેલા તમે જોયું પ્રોપર, કેમ કે અડધા લોકો ખાલી બહારથી જ જોવે છે, પ્રોપર પેલા સમજતા નથી, પણ મેં પૂરું એવું કે ભાઈ ના કંઈ છે પ્લેટફોર્મમાં. મતલબ લોકો જ્યારે ઓનલાઈન સિસ્ટમથી કનેક્ટ થતા હોય છે, ઇનિશિયલ ખાલી ઉપરનું જોઈને સાઈડ કરી દેતા હોય છે, કેમ કે ચીજો જ એટલી છે આજે સોશિયલ મીડિયા પર, ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર, યુટ્યુબ્સ પર. તો એવું વિચારી લે કે ભાઈ આ બી એવું જશે, પેલું બી એવું જશે, એક બાયસ માઇન્ડસેટ હોય. તમે એ માઇન્ડસેટને થોડું ઓપન રાખ્યું તો તમને નોલેજ થોડું વ્યવસ્થિત મને ડિટેલમાં મળ્યું. પણ જે એન્ટ્રી લેવલ હતું તમારું, બરોબર છે, આ ફોરએવર બિઝનેસની અંદર, આ પર્ટિક્યુલરલી આ બિઝનેસની અંદર જે પહેલું તમારું લેવલ કમ્પ્લીટ કરવાનું આવતું હોય છે, જનરલી લોકો જે કહેતો હોય ને પેલી જે રીલ બી વાયરલ થયેલી લેવલ સબ કે નિકલેંગે, ઠીક છે, એ મને બી બહુ બધી વાર આવતી હોય છે.
તો એ જે તમારું લેવલ છે જેને આપણે આસિસ્ટન્ટ સુપરવાઇઝર લેવલ કહીએ છીએ અને એના માટે 30-40 હજાર રૂપિયા સુધીનું પરચેસિંગ હોય, તો એ સાંભળીને તમારું પહેલું રિએક્શન શું હતું? સર જો અગર કહું તો કે જો કેમ કે હવે જે સ્ટેજ પર હું સેલેરીમાં ગયા તો ત્યાંથી મેં પહેલાં તો એ માઇન્ડમાં કહ્યું કે ભાઈ હું 10 વર્ષ ઘર મહિને 500 સેવિંગ કરીશ ને ત્યારે માર થશે. પણ પછી મારો ગોલ માન્યો કે ના ભાઈ કે જે બી કંઈક થશે એ ક્યાં પ્લેટફોર્મમાં થશે મારું કંઈ. મતલબ મુંબઈ માયાનગરી છે, મુંબઈએ તમને થોડીક તો માયા લગાડી કે ભાઈ કંઈક લાઈફમાં કરવું જોઈએ અને સાચા સમયે કંઈક પ્લેટફોર્મ બી મળી ગયું. તો એ 30,000 રૂપિયા 40,000 રૂપિયા પ્રેક્ટિકલી તમે જ્યારે કહો છો કે 3,000 રૂપિયાની હું નોકરી કરતો હતો, બરોબર છે, એવા સમયમાં એનું એરેન્જમેન્ટ કરવાનો રસ્તો કાઢવો, ઇટ્સ લાઈક લોઢાના ચણા ચાવવા જેવી વાત. ઠીક છે, તો એ કયા મેન્ટલ સ્ટેટમાં તમે એડજસ્ટ કરેલું ને કઈ રીતે કરેલું એ ડિટેલમાં કહો થોડું. જો સર પહેલાં તો કે આપણો મેમ જે ફર્સ્ટ ઓપ્શન હોય કે આપણે કે ફ્રેન્ડ સર્કલ, પણ ત્યાંથી હવે કેવું કે ડાયરેક્ટલી જેમને કીધું કે ભાઈ મને આમ કરવું છે આપો, તો એ કે ભાઈ તો કે તારું તો કે પોતાનું તો કે બોલવાનું પેલું ઠેકાણું રાખી કે વાંધું કરજે. સો ત્યાંથી બી પૈસા તો ના ભલે પણ માઇન્ડ બી નેગેટિવ સલાહ મળી, મતલબ લોકો તમને પુશ કરવાની જગ્યાએ ડિમોટિવેટ વધારે કરી દેતા હોય છે. અને એ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એમની સફળતાની જર્નીની શરૂઆત કરે તો નાના મોટા સંઘર્ષો આવતા જ હોય છે. તમારો ચેલેન્જ તો કંઈક યુનિક જ હતો, બરાબર છે, જે તમે મને કીધું આજે કદાચ એ વાત સાંભળીને મને બી અને તમે બી એક લોજિકલી એટલું નોર્મલી હસી શકો છો, બટ એ સમયની કન્ડિશન જેને કહેવાય ને આપણે ગુજરાતીમાં મેળું માર્યું કહે, બરોબર છે, એ ટાઈપની કન્ડિશન હોય કે ભાઈ લોકો કહી દીધું કે ભાઈ તને તારા બોલવાના ઠેકાણા નથી, તું લોકોને કઈ રીતે કહીશ, બરોબર છે. તો એને તમે એવું બી સમજી શકતા હતા કે ભાઈ હું શું કરી શકીશ, પણ એ વસ્તુ એ ઇનર મોટિવેશન જે એકચ્યુઅલી કહેવાય જે તમને આગળ વધવા માટે પુશ કરતું એ આવ્યું ક્યાંથી એવું અચાનક જ? એટલે પહેલાં થોડું મારું બી મને એમ થયેલું કે યાર નહીં થાય તો, પણ પછી વિચાર્યું યાર જેમ લોકોએ મારી કોઈ કહેવાય ને કે કોઈ એમ કે વેલ્યુ નથી કરતા તો કાંઈ કરવું છે હવે એમ. પછી તમને એ વસ્તુનું ભાન થઈ ગયું કે દુનિયામાં મારું એક્ઝિસ્ટન્સ છે તો કંઈક કરવા માટે છે, બરોબર છે. તો તમારી જે મોટામાં મોટી ચેલેન્જ છે આપણા બિઝનેસની અંદર છે અને કોઈ પણ જનરલ બિઝનેસની અંદર કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ બિઝનેસ, જેવું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, કમ્યુનિકેશન એન્ડ રિલેશનશિપ બિલ્ડિંગ. તો એ તો તમને શરૂઆતના સ્ટેજમાં ચેલેન્જો બી આવી હશે મારા ખ્યાલથી. બહુ ઇન ધ સેન્સ થોડું ડિટેલમાં કહેશો કઈ ટાઈપની ચેલેન્જો આવતી? જનરલી આપણું જે છે બિઝનેસ ત્યાં કે આપણું જે માર્ક છે કે આપણું પ્લેટફોર્મ છે કે આપણે જે કે આપણી પાસે જે કે આવે છે ન કોઈ કે આપણી જે ડીલ્સ સોશિયલ મીડિયાથી જે લોકો આપણી બોર્ડ જોડે એપ્રોચ કરવા આવે છે, સો તો પછી એમને બી આપણે થોડું તો ગાઈડ કરું. પણ જ્યારે હું સ્ટાર્ટિંગમાં કોલ કરતો તો ડાયરેક્ટલી તમને જો હું કેનો બનીને કોલ કરું તો ત્યાંથી જ્યાં સુધી હું બોલવા જાઉં ત્યાં તમે કહો કે ભાઈ કોણ છે તું ભલે ભાઈ, તો હું કઈ મતલબ હા, એટલે જ્યારે કોલ્ડ કોલિંગની પ્રોસેસ હોય, બરોબર છે, આપણે ઇવન ઘણા લોકોના કોલ્સ આવતા હોય, ક્રેડિટ કાર્ડના સેલ્સ કોલ્સ, બીજા બેન્કિંગ્સના, અને ત્યાર પાછી પેલી અંદરથી એક ભય બી હોય ફ્રોડનો. તો તમે જ્યારે બોલવા જાવ ત્યાં સુધીમાં લોકો કોલ કટ કરી દેતા, તો ત્યારે તમારું ઇન્સ્ટન્ટ રિએક્શન શું આવતું? તમને અંદરથી એવું ફીલ ના થયું કે યાર શાયદ મારા માટે આ નથી જિંદગીમાં, આ પ્લેટફોર્મ તો મળી ગયું ચલો, બટ આમાં હું કરીશ તો આગળ કેમ વધીશ? સ્ટાર્ટિંગમાં તો બહુ થોડુંક એમ થયું કે યાર શાયદ હું આ મારી જે જોબ કે હતી 5, 6, 7 કે હજારની, ત્યારે કેમ કે મેં 7 વર્ષ મેં ત્યારે કરેલી જોબ, તો ત્યાં કને હર વર્ષે 1,200 પ્લસ થાય સેલેરીમાં. પણ પછી લાગ્યું યાર કે આમાં તો હવે આપણું કંઈ થાય એવું છે નહીં. પણ હવે કહેવાય ને કે આપણે કંઈક દરિયો પાર કરીને થોડુંક પેલું હોય કે આપણે ત્યાં જઈને જો કરે હાર માની નહીં તો સામે જ પેલું હોય, કિનારો સામે હોય પણ પહોંચવામાં રહી જાય થોડુંક જોર મારવું પડે. બરોબર, તો તમને એ પાછળનું જે હર વખતે કામ કરવા માટેનું ઇન્ટરનલ મોટિવેશન કહેવાય, જે તમારો જે મોટિવેટિંગ ફેક્ટર હતો, ડ્રીવન ફોર્સ હતું, એ કઈ વસ્તુ હતી જે તમને વારે વારે ક્લિક કરતી હતી કે હું કરી શકીશ? ફર્સ્ટ ફેમિલી. કેમ કે મારા મમ્મી પપ્પાએ જે સ્ટ્રગલ જોયેલું છે એ મને જ ખ્યાલ છે. કેમ કે મારા મમ્મી ખુદ ત્યાં કે મારે બાજુમાં કે મારે કચ્છ બાજુ કે પેલું થાય કે જીરું, તમને ખ્યાલ હશે, સો જે જીરું જ આપણે કહીએ કે જે કે કાઢવા જતા નીંદવા, તો એ મેં બહુ જ જોયું કે ભાઈ 300, 350 ની બી
સવારે જઈને સાંજના કે આવતા એમ. તો એ જે સ્ટ્રગલ જોઈ લઈએ તમને મોટિવેટ કરતી કે એ મમ્મી પપ્પાને એક સારી જિંદગી આપવી છે, બરોબર છે. અને ફોરએવરની જર્ની તમારી જે રહી, આમ તો હું કહી શકીશ કે વધારે સંઘર્ષવાળી કહી શકાય બીજા લોકોની સાપેક્ષમાં, બટ એમ છતાં લાગી રહેવા માટે અને ત્યાર પછી એ સફળતા પામવા માટે જ્યારે સફળતાનો સ્વાદ થોડો ઘણો આવવા માંડ્યો, રાઈટ, જેમ તમે મહેનત કરી એમ ધીમે ધીમે થોડું થોડું કમાવાનું બી દેખાવા માંડ્યું, તો એવી કઈ વસ્તુ હતી કે જ્યારે તમને એ વસ્તુ ક્લિક થઈ કે હવે જોબને હું ટાટા બાય બાય કહી દઉં? કેમ કે સર મેં જોયું કે યાર જેમ 7 વર્ષમાં જ્યાં નથી પહોંચ્યો, સ્ટાર્ટિંગમાં હું 3 મહિનામાં ક્યાંથી જો અગર કહું તો તમને 2 ગણું પ્લસ એમ 2 થી પણ પ્લસ તમને શાયદ કહી શકું. તો મારી 2 થી મહિનામાં ત્યાં પહોંચી ગયો. પછી ખ્યાલ આવ્યો કે યાર 12-13 કલાકની જોબ કરવી તો એના કરતા તો કે આ જ કરવું સારું. પછી અચ્છા, મતલબ તમે મહેનત ઓલરેડી 12-13 કલાક કરેલી હતી, પણ તમને એ વસ્તુ ખ્યાલ આવી તો કે આ મહેનત એની સાપેક્ષમાં કંઈ જ ના કહેવાય, પણ જો હું અહીંયા લાગી રહીશ તો આગળ વધી જઈશ. જોબ છોડ્યા પછીની તમારી 1 વર્ષની જર્ની કેવી રહી? સર જોબ છોડ્યું પછી કહેવાય ને કે જો પેલું છે ધંધો છે એટલે સેમ તો હોય નહીં. 12 મહિના ન જ પેલું થતું હોય કાઉન્ટિંગ, તો સ્ટાર્ટિંગમાં 2 મહિના સારું પણ ગયું. પછી કહેવાય ને કે થોડુંક એમ કે આપણે ના જોયું ડાયરેક્ટ આવી જાય ભેગો, થોડું રિલેક્સેશન આવી જાય, બરોબર છે. મતલબ પૈસા ક્યારેય એટલા એક સાથે કદાચ જોયા ના હોય ને થોડા આવી ગયા તો, અને એ એજની અંદર જે એજની અંદર તમે છો, રાઈટ, બિલો 25, લોકો મોજ શોખના બી શોખીન હોય જ છે, બરોબર છે. તો એમાં કદાચ તમને ફટકો બી પડ્યો, બરોબર, તો એ ફટકાને પાછો મેનેજ કેવી રીતે કર્યો? સો ત્યાંથી પાછો ડાઉન થયો, પણ ખ્યાલ આવ્યો કે ના પછી કહેવાય કે તમને જે સ્કૂલથી નામ મને જાણવા એ તમે આમ જમીનમાં પડો પાછા કેપડો પાછા પડો તો ત્યાંથી જ ખ્યાલ આવે કે શું લાઈફ છે. જિંદગી ઠોકરોથી જ શીખવાડે બધી ચીજો, તો શીખી ગયા. અને એક્ઝેક્ટલી ફોરએવરનું જે પ્રાઇમ લેવલ લોકો માનતા હોય છે, બરોબર છે, બિઝનેસની અંદર જે કહેવાય, કયું લેવલ કહેવાય? મેનેજર. હા, મેનેજર લેવલ. મેનેજર લેવલ મારા ખ્યાલથી તમે ક્યારે ક્વોલિફાય કર્યું? જુલાઈ 2025ની અંદર. એટ ધેટ ટાઈમ વોટ વોઝ યોર ફિલિંગ? જો સર કંઈક કહી શકું તો જો કે મેં જે સ્ટ્રગલ કર્યું તો સ્ટ્રગલ સામે ઓમ બેસ્ટ બી છે, પણ જે ફોરએવર દે છે તો એની સામે કેમ લાગે કે 2.5 લાખ તો કંઈ નથી એમ. 2.5 લાખ તમે વર્ષે કહો છો કે મહિને કહો છો? મહિને. જો જનરલી જોબમાં કહું તો જોબમાં 90 થી લાખની વચમાં કે 12 મહિનાનું કહેતા હતા, પણ કે મહિને 2.5 લાખ કહેવાય છે. તો જોબની સામે ઓમ જે જનરલ જે આજકાલના જે બોયઝ છે તો એમની સામે મંથલી 2 લાખ આવે છે, તો એ કહેવાય તો કે મારા માટે કે મેં બહુ સારી છે. પણ જે ફોરએવર આપણને દે છે, ફોરએવરનું જે પ્લેટફોર્મ છે, તો એની સામે 2.5 લાખ એ કાંઈ નથી એમ. મતલબ તમને એક સમુદ્ર મળી ગયો છે, હવે એ સમુદ્રમાંથી જેટલી ડોલ તમારે ભરવી કે જેટલા બકેટો તમારે ભરવા એ તમારા હાથમાં છે, એ તમને એકચ્યુઅલી ફીલ થઈ ગયું. 2.5 લાખ રૂપિયા ચલો તમને આવવા બી માંડ્યા, બરોબર છે. તો ત્યાર પછીનું જે મેં જર્ની તમારી લાસ્ટ મંથની જોઈ, બરોબર છે, ઓગસ્ટ મંથની. ઓગસ્ટમાં તમે પાછું એક એક્ઝામ્પલ સેટ કરી દીધું અને એ લોકોને તમાચો મારી દીધો જે મહેનતથી પાછળ ભાગતા હોય છે. મેં જનરલી ઘણા ફોરએવરની અંદર મેનેજરો જોયેલા છે, બિઝનેસ ઓનરો જોયેલા છે કે જે એક સ્ટેબલ લાઈફ પર સ્ટક થઈ જતા હોય છે કે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ આવે છે, ધેટ્સ ગ્રેટ ફોર અસ, અને અમારા ડ્રીમ્સ ત્યાં કદાચ અટકી જાય, મતલબ એટલા જ છે. પણ તમારા ડ્રીમ ત્યાંથી મોટા બન્યા હશે તો તમે મહેનત કરી હશે ને, તો એવું કયું લેવલ તમે ફોરએવરમાં ઓગસ્ટ મંથની અંદર કમ્પ્લીટ કર્યું? સર કાર પ્લાન 1. થોડું ડિટેલમાં એક્સપ્લેન કરશું કે કાર પ્લાન વોટ ઇઝ ધ કાર પ્લાન 1? જો કાર પ્લાન 1 કહે છે કાર પ્લાન 1, 2 ને 3 3 સ્ટેપ આવે છે. જો અગર તમે કાર પ્લાન 1 કરો તો ત્યાંથી કે જનરલી હાલ મારી જે 2.5 લાખની સ્ટેબલ છે ઇન્કમ, તો એ તો ફિક્સ છે, પણ 26,000 કંપની મને એક એક્સ્ટ્રા દે એમ. મતલબ 26,000 રૂપિયા તમને 3 વર્ષ માટે હર મહિને એક્સ્ટ્રા મળે છે, અને એનાથી તમે કઈ કાર લેવા માંગો છો? સર સ્કોર્પિયો બ્લેક. નહીં પણ મારો જે ડ્રીમ છે કે હું કેશમાં લઈશ. કેશમાં લઈશ તો કેશ ભેગા તો કરવા પડશે ને, કે 3, 4, 5 લાખ રૂપિયા તો સ્કોર્પિયો નહીં થઈ જાય. શું પ્રાઇસ છે સ્કોર્પિયોની? ઓલમોસ્ટ 22 થી 30 લાખ રૂપિયા. અને ક્યારે લેવાનો પ્લાન છે? 30/8/2026 ના
જનરલી મારું જો અગર કે જનરલી જો અગર ડોક્યુમેન્ટ પ્રમાણે મારો જે ડેટ છે કે જન્મદિવસ એ છે 30/6 છે 30 જૂન તમારો બર્થ ડેટ છે બટ જે ઓરિજિનલ છે એ છે અચ્છા ઓરિજિનલ 30/7. તો સેલ્ફ બર્થડે ગિફ્ટ હા, તમને હા. આપશો તમને પોતાને સ્કોર્પિયો બ્લેક હા સરસ ચલો ધેટ્સ ગ્રેટ બટ એ ટાઈમની ફિલિંગ હશે જ અલગ લેવલની અને રિસન્ટ તમારા જે અચીવમેન્ટ છે મતલબ તમે કહી શકો કે જે તમારા ફેમિલીને તમે કંઈક નાનું મોટું આપ્યું હશે અથવા તો તમે જે કંઈ કર્યું હા. તમારા લેવલે બિઝનેસને એક્સપાન્ડ કરવા એના વિશે થોડું જણાવશો જો સર પેલા કહું તો મારી ફેમિલી ત્યાં કે બાજુના ગામ છે મારું ત્યાં કે રાપર કરીને થોડુંક એમ શહેર જેવું છે નોર્મલ સો ત્યારે બી ક્યાંક 2-4-6 મહિને ત્યાં જાય પણ કે અત્યારે હું મારી ફેમિલીને કે હું જે ગામડાથી છું ખાલી 14-15 ઘર છે ત્યાં જો અગર કહેવાય તો કે મેપમાં એ મારા ગામનું પેલું નામ બી નહીં બરાબર મેપમાં તમારા ગામનો નકશો જ નહીં હા. ત્યાંથી કે અત્યારે લાસ્ટ સમથિંગ 16 મહિનાથી હું મારી ફેમિલીને ત્યાં ગામડેથી ત્યાં આગળ ભુજ પ્રોપર શહેરમાં પેલી કરી છે શિફ્ટ. બરાબર છે અને હમણાં તમે ઓપનિંગ કરાયું હતું કંઈક હા સર એ મેં મારી પોતાની ત્યાં આગળ ભુજમાં જે કહેવાય કે જે ભુજનું જે પ્રાઇમ પેલું છે લોકેશન તો ત્યાં મેં મારી પોતાની કે પેલી બી કરી છે ઓફિસ સેટ હા. કરી છે ઓકે ઓકે ધેટ્સ ગ્રેટ થોડું તમારા સાઈડથી કોઈ પર્સનલ મેસેજ આપવા માંગશો લોકોને જે એમની લાઈફમાં આગળ વધવા માંગતા હોય કોઈને કોઈ એના પર્સનલ ગોલને અચીવ કરવા માંગતા હોય પણ મહેનતથી ભાગતા હોય અથવા તો શોર્ટકટ્સ ગોતતા હોય કે તરત હું લોટરી લઈ લઉં કરોડપતિ બની જાઉં તો એ લોકોને એકચ્યુઅલી શું કરવું જોઈએ શોર્ટમાં તો કે આજકાલ કંઈ નહીં થતું બરાબર નાનો બેબી બી જન્મે ને તો બી 9 મહિના થાય છે બરાબર તો શોર્ટમાં કે હું બી ગયેલો છું સો એટલે ત્યાંથી મારા બી થોડા ઘણા ગયેલા છે પણ કેવું કે સર જો શોર્ટમાં જો અગર કંઈ થતો હોય તો પછી આજે આપણે થોડી કે કેટલું કરીએ તો પછી લાખ નાખીને જો અગર થતા હોય 10 લાખ તો પછી માણસો કેમ જ કરે ને પણ જો કેવું છે કે આજકાલ મહેનત અગર સર કંઈ નથી એટલે કોઈ પણ ફિલ્ડની અંદર હોય મહેનત તો તમારે કરવી જ પડતી હોય છે હું તમને એક એવો ક્વેશ્ચન પૂછવા માંગીશ જેના તમારે 3 આન્સર આપવાના છે તમારી સફળતા માટેના 3 મુખ્ય કારણો સર પહેલી મહેનત ઓકે અને બીજી મહેનત ઓકે ને થર્ડ મહેનત મતલબ મહેનત વગર ક્યાંય કશું ક્યાંય શક્ય નથી. નથી ઓકે અને જે અત્યારની આપણી સિસ્ટમો છે કામ કરવાની મહેનત તો લોકો કરે જ છે બટ હું એમાં એક એડિશનલ પોઈન્ટ એડ કરવા માંગીશ તમને કે ભાઈ એ જે ડાયરેક્શન હોય તમારું કેટલું હદે માનવું એવું છે કે ડાયરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ સર જો બહુ છે કેમ કે આજે મારે જો કર કે ત્યાં ભૂતથી કોઈ બી બારે જવું છે કે અમદાવાદ દિલ્હી તો મને ખ્યાલ કે ભાઈ કે હું ભૂતથી બસમાં કે ટ્રેનમાં જઈશ તો મારે ત્યાં જ સ્ટોપ થવાનું છે પણ કે અગર હું ત્યાં આગળ મારું બી કે ઉતરી જાઉં તો પછી ત્યાંથી ત્યાં પહોંચીશ નહીં તો એક છે કે ભાઈ તમારું ગોલ ને પ્લસ કે તમારું જે માઇન્ડસેટ ક્લિયર હોય કે ભાઈ મારે પર જો ઘણાનું ગોલ હોય કે મારે મારી વાઈફ માટે કરવું છે છોકરા માટે કે કોઈ બેન માટે ભાઈ માટે કે ફેમિલી માટે ઓલમોસ્ટ ગોલ ફેમિલી જોવે છે તો જો અગર એક કહેવાય કે ગોલ એક પ્રોપર કહેશે કે ભાઈ મારે આના માટે કરવું છે બાકી તો ધોની મારે કે તમે કંઈ કામ કરો કે ના કરો પણ સાંજે દાળ રોટલી તો બધાને મળી જ જવાની છે એમ કહેવા માંગે છે વાત તમારી સાચી છે બરોબર છે ગોલ અને તમારું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ મહેનત બી હોવી જોઈએ પણ સિસ્ટમ વિશે અત્યારે જે સિસ્ટમો છે મતલબ તમે ગ્રોથ બી લીધો કામ બી કર્યું મહેનત બી કરો છો અને ઇવન સિનિયર મેનેજર મારા ખ્યાલથી બન્યા છે બરોબર છે તો તમે તમારી ટીમની અંદર બી આજે મિલિયનર પ્રોડ્યુસ કરવાનું એક મિશન લઈ લીધું મોટિવ્સ લઈ લીધો તો તમારું આગળનું મિશન શું છે સિનિયર મેનેજર તો ચલો તમે બની ગયા બરાબર છે 2 લાઈનો તમારી મેનેજર છે જે ઓલરેડી લાખ રૂપિયા પ્લસ કમાવા માંડી તો આગળના 1 વર્ષની અંદર એમાં શું ગ્રોથ લાવો છો લોકો માટે તમે શું કરવા માંગો છો જો સર પહેલાં તો મારું છે કે 2026 પૂરું થતા જે આપણે ફોરમમાં જે છે લેવલ પેલું સફાયર મેનેજર એટલે ત્યાંથી ડાયરેક્ટમાં આપણે 9 line manager direct માં લાખ પ્લસ કરીએ તો એટલે ત્યાંથી કે સાહેબ ભલે મહેનત કેમ નહીં છે પણ ક્યાંક ને ક્યાંક એ મારા થ્રુ કે 9 લોકોના ઘરે બી લાખ પ્લસ
આવવાના છે. એક મોટિવ ક્લિયર છે કે સફાયર મેનેજર બહુ જલ્દી હા. બનશો, બરોબર છે. તો મારું પણ એક મિશન છે, તમને આમ તો ખ્યાલ હશે, મેં સોશિયલ મીડિયા પર બી બહુ વખત વાયરલ કરેલું છે અથવા તો બતાવેલું છે લોકોને ઓપનલી, ને લખેલું પણ છે બાયોમાં કે વી આર પ્રોડ્યુસિંગ 1000+ મિલિયનર બાય 2030 ઇન ગુજરાત ઓનલી, મતલબ ગુજરાતની અંદર જ 1000 મિલિયનર પ્રોડ્યુસ કરવા. એમાં તમારું કોન્ટ્રીબ્યુશન કેટલું રહેશે? 100+ નું. તમે પોતે એ લેવલના લીડરશિપ લેવલ પર જશો કે 100થી વધારે મેનેજરો ગુજરાતમાં ક્રિએટ કરશો. ભુજમાં શું ધૂમ મચાવો છો આગળના 6 મહિના? સર ભુજમાં સાહેબ જેલ કેમ કે જાય છે સર, કચ્છમાં ઓમ કામ નથી બહુ, કે ત્યાં લોકોને જે મેં ફીલ કરેલું છે કે ત્યાં 12 15 20 કિલોમીટર દૂર બી લોકો જાય છે કામ કરવાનું, પ્લસ ત્યાં ખાલી 10-12 થી કરીને 15-20 મેક્સિમમ સેલેરી. સો મારું જે પર્સનલી કે ખાલી કે આપણું જે કામ છે કે જે કામ ખાતા નહીં પણ મારે કે મારે આવતા જેમ ટાઈમમાં ન્યાય જે કે જે મારા જેવા જે લોકો છે કે જેમને ખરેખર કંઈ કરવું જ છે પણ કંઈ પ્લેટફોર્મ નથી મળતું. મારું જે ગોલ છે કે ભાઈ ત્યાં કચ્છ ભુજમાં 300-400+ લોકોને મારે 1,00,000+. તો એક વધારાનો ગોલ બી થઈ ગયો તમારો. એના માટે કેટલો ટાઈમ લેશો તમે? સર જેમ કે તમારું જે ગોલ છે કે 2030 સુધીમાં, સો મારું બી એ જ ગોલ છે કે જે કચ્છમાં કહેવાય ને કે ઘર ઘરે એક નાનું છોકરું બી જન્મે તો બી તેના કાનમાં કેવું જાય કે ફોરએવર કરીને કંઈક છે પ્લેટફોર્મ એમ. બરાબર, મતલબ જે લોકોને અવેરનેસ જ નહોતી, બરોબર, આજથી 5-7 વર્ષ પહેલા કહી શકો એ લોકો ફોરએવર કરતા 25 વર્ષથી ઓલમોસ્ટ ચાલે છે બિઝનેસ ઇન્ડિયાની અંદર, 47 વર્ષથી 165+ કન્ટ્રીઝની અંદર ચાલે છે, તો ફોરએવર તો ચાલે છે. જે વસ્તુ આપણે જોઈ નહીં હોય એનું આપણને કદાચ નોલેજ જ ના હોય. જ્યારે આપણે બાળપણમાં નાના હતા પેલું પ્લેન બી નીકળે તો આમ હાથ ઊંચું કરીને જોતા હતા, બરોબર છે. એ કન્ડિશનમાં તમારું એવું વિઝન છે કે એક નાનું બાળક ગામડામાં ભુજનું કોઈ હોય તો એને ખ્યાલ હોવો જોઈએ ફોરએવર કરીને કંઈક છે. સો એ વિઝનને અચીવ તો ડેફિનેટલી આપણે કરશું, પણ હું તમારા પર્સનલ ગોલ ઉપર બી થોડું પૂછવા માંગીશ કે આગળના 5 વર્ષના તમારા પર્સનલ લાઈફના શું ગોલ છે? સર જો પહેલાં જે કે મેન તો મારા જે પેરેન્ટ્સ છે કે એના માટે બહુ કરવું કે જે ક્યારે ગામડાથી બહાર નથી તેમને બી કે કહેવાય ને કે ભારતમાં તો કેમને ફેરીશ પણ કે આઉટ ઓફ કન્ટ્રીમાં બી કે કેમને કે બહાર લઈ જવાનું કે ત્યાંથી કેમને લાગે કે ના કે ગામડાની લાઈફ નથી એમ છે, બહારની બી છે દુનિયા. હા, ગામડામાંથી જે ગામડામાં જ રહેલો એને બહારની જિંદગી કદાચ જોઈ નથી હોતી ને જોવા માટે દુનિયા બહુ મોટી છે, પણ તમે એમને બહાર લઈ જવા માંગો છો ફોરએવરના જ પ્લેટફોર્મથી જે ઇન્સેન્ટિવ આવે છે એનાથી કે પર્સનલી? કેમ કે કમાવ તો છો બહુ સારું. ફોરએવરથી જ ફોરએવરના જે ઇન્સેન્ટિવ પ્લાન્સ છે, બરોબર છે, ઇન્ટરનેશનલ ટ્રાવેલના અને નેશનલ લેવલના ટ્રાવેલના, એનાથી તો એ ક્યારથી ક્વોલિફાય કરવાનું શરૂ કરો છો? બસ સર વેરી સૂન, શાયદ આઈ થિંક 2026ની જે આપણી આવશે જે કે કઈ શકાય કે જે મેનેજર રિટ્રીટ ને ઈગલ મેનેજર રિટ્રીટ, ઈગલ મેનેજર રિટ્રીટ, તો અને એમાં તમે લઈ જશો. ધેટ્સ ગ્રેટ. એ ટાઈમે તમારી ફિલિંગ હું પોતે અત્યારે વિચારી રહી છું કેવી હશે. બટ હવે વાત એ કરીએ કે એ તો તમારો ફેમિલીનો ટ્રાવેલ ગોલ થયો, બીજો કોઈ પર્સનલ ગોલ? કે સર પહેલા તો ગોલ છે કે જે મારું જે હાલ જે શોર્ટ ટાઈમનો જે ગોલ છે કે ઓલમોસ્ટ મારે સમથિંગ 70 કરીને કરોડ સુધીનો ભુજમાં જ ઘર લેવું છે કે જે આવતા શાયદ કહી શકું કે 2 થી 3 વર્ષમાં એમ. બાકી લોંગ ટાઈમનું ગોલ તો કહેવાય કે ત્યાં જે આજુબાજુમાં કે ત્યાં કચ્છમાં આઈ થિંક ઓમ કોઈ જે બી કે જે મેન કે જેમને પેલું ખાનદાની ધંધો છે ને એમનાથી શાયદ કંઈક સારું પેલું ઘર કરવું છે. એક સારું ઘર, એક સારી ગાડી, અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ, એ બધાના સપનાઓ આજકાલ હોય જ છે ને ફોરએવર પૂરા પાડે છે, તો તમે એને અચીવ કરશો. થોડું આપણે હવે એના ઉપર રેપિડ ફાયર રાઉન્ડ કરી લઈએ. તમારી સફળતા તો તમે લોકોએ સાંભળી, લોકોએ જોઈ. આઈ થિંક આટલા વાક્યોથી ને તમારી જે બોલવાની વાચા સાંભળીને જ મોટા ભાગના લોકોને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કરવું હોય તો ક્યાંક ને ક્યાંક રસ્તો મળી જ રહે.
બરોબર છે. ડૂબતા માણસને તણખલું બી મળી જાય તો એ સહારો બી કાફી હોય, પણ એને એ સહારો લેવો કે નહીં, એ વસ્તુ ડિસિઝન ઉપર તમારું શું કહેવું છે? છેલ્લે એ કહીશ કેમ કે ઘણા લોકો ઘણી વખત છે ને જે મતલબ બહુ બધું ચીજો જોતા હોય, સમજતા હોય, રિસર્ચર્સ આગળ વધે કે ડિસિઝન મેકર્સ આગળ વધે? સર જો એમાં જો ભગવાન છે ને કે આપણને સામેથી ના કહેવાય કે તાલે તો નાકને જાતા જાય ખરું કર, પણ જો અગર કહી શકું કે એક ભાઈની રૂપમાં કે પછી ગુરુના રૂપમાં તમે મને મળ્યા ને તમારા થ્રુ મેં જોઈને ભલે જો કે આજકાલ આપણે ડાયરેક્ટલી જો કરી કહેવાય તો ભાઈ પર બી ટ્રસ્ટ આ થાય એવું ટાઈમ અત્યારે તો કલ્ચર જ એવું થઈ ગયું છે, લોકોના શોખ એવડા થઈ ગયા છે, ખર્ચાઓ એવડા થઈ ગયા છે, અને પ્રેક્ટિકલી રિસ્પોન્સિબિલિટીઝ ને મોંઘવારી પણ એવડી હોય છે, એટલે લોકો સેપરેટ થાય, ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેવા માંડે, પોતપોતાનું પોતે સંભાળે. પહેલાનો સમય હતો એક વ્યક્તિ કમાતો ને આખું ઘર ચાલતું, આજે 10 કમાય તો ઓછું પડે એવી જગ્યા કન્ડિશન હોય છે, કેમ કે એ લેવલની લાઈફસ્ટાઈલ અપગ્રેડ થાય છે. તો એ વસ્તુ પર તમારું મતલબ કહેવાનું મારો જે મેઇન ક્વેશ્ચન હતો કે ડિસિઝન ઉપર તમે શું કહેવા માંગશો? કયો સર ત્યારે તો કઈ બી હોય જાણે કે આજે કહેવાય કોઈ જે મારા જેવો કોઈ યંગ કોઈ છોકરી મેરેજ માટે કોઈ પેલી જોવા જાય છે છોકરી, તો પછી કે આજુબાજુ મારા કહે છે કે તારી હાઈટ નાની છે, જાડી છે, આમ છે, પણ કે મેરેજ તો કેને કરવા છે, લગ્નની ઉતાવળ લાગે તમને? તો પછી સર કે જો ઘણી વાર સાહેબ જે લોકો આપણું પેલું જોવે છે પ્લેટફોર્મ, સો ત્યાંથી પછી કે કેમને હવે કોઈકને બહાના બી મળી જાય કે સર મારા મમ્મી ના પાડે છે, ભાઈબંધ કામ કરે છે, જનરલી સાહેબ એ પછી કોઈક બહારનું બી સાંભળીને કોઈ ક્યારે બહારનું કહે કે ભાઈ ક્યાં તો આમ હોય તેમ હોય, ત્યાંથી પછી એમનું મતલબ કહેવાનો તમારો ભાવાર્થ આઈ થિંક એવો છે કે નેગેટિવ ચીજોને જોઈને પહેલા લોકો આકર્ષાય છે, પોઝિટિવ ચીજો 10 જોવે તો બી એમાં શક કર્યા કરે, બરોબર છે. અને શકની કોઈ પેલું પ્રૂફ ના હોય, પણ અહીંયા તો લાઈવ પ્રૂફ હોય છે તો બી લોકો શક કરતા રહે, તો શક કરવા વાળો તો આઈ ડોન્ટ થિંક ક્યારેય કોઈ આગળ વધતો હોય. કેમ કે જો મારે કરું તો મેં જોયું કે ભાઈ મારું કંઈ થશે, મને બી ના પાડે વાળા ઘણા કહેતા, પણ મેં શાયદ કેમને જો કહેવાય ને કે ત્યારે જો એમને સાંભળ્યા તો અત્યારે ક્યાંય ક્યાં હોત નહીં સર. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર રિજેક્શન, એના ઉપર તમારું શું કહેવું છે? કેવું છું મેન તો રાઈટ, કેમ કે મને બી બહુ થાય શાયદ જે લોકો કે આપણે ક્યાંય ક્યાંય આવ્યું છે તો એ જો અગર 10 લોકોને પ્લાન સર કરે તો ત્યાંથી ઓલમોસ્ટ 3 થી 4 ની ના આવે, પણ મારે 7 ની ના આવતી ને 2 થી 4 ની આવતી કે જે જો સમજો પણ રિજેક્શન તો આઈ થિંક બધી ઇન્ડસ્ટ્રીનો પાર્ટ છે, તો આ બિઝનેસની અંદર લોકો શા માટે એને અલગથી સેપરેટ કરીને હાઇલાઇટ કરતા હોય છે? કેમ કે આમાં છે ને પહેલાથી કેમનું કે છે કે મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં કીધું કે લોકો ખાલી બારે ખાલી જોજો કરે છે, અંદર ઉતરતા નથી, એમ દરિયામાં ઉતરો તો ખબર પડે મોતી કેવી રીતે નીકળે, પણ જે મેન શું પાવર છે ખ્યાલ નથી. બાકી તો ક્યારેક લાઈફમાં આવે છે, કોઈ બી શોપ હોય તો ત્યાં બી 10 કસ્ટમર આવે, જરૂરી નથી કે 10 લઈને જશે તમારી પાસેથી. એન્ડ ધેટ્સ અ ગ્રેટ આઈડિયા કે ભાઈ એ તો તમારા પર છે કે તમે કેટલું રિજેક્શન એક્સેપ્ટ કરો છો, ને રિજેક્શન તમને હંમેશા ઇમ્પ્રુવમેન્ટનો ચાન્સ આપતું જ હોય, બરોબર છે. હવે આપણે થોડું રેપિડ ફાયર રાઉન્ડ કરીશું. હવે મારા ખ્યાલથી મોટાભાગના લોકોને અહીંયાથી એટલો ખ્યાલ આવી ગયો હશે કે મહાવીરભાઈની જે જર્ની રહી, બરોબર છે, મતલબ 3000 થી લઈને 3 લાખ સુધીની જર્ની આજે તમને લાઈવ સાંભળવા મળી, અને એ જર્નીની અંદર ઘણા બધા ઉતાર ચઢાવો એમને આવ્યા, ઘણી બધી સ્ટ્રગલ એમને ભોગવવી પડી, ઘણી ચીજો એવી પણ થઈ હશે લાઈફમાં કે જેણે કદાચ અહીંયા ઓપનલી ડિસ્ક્રાઇબ નહીં કરી શક્યા હોય, પણ મારા ખ્યાલથી એમના જે બોલવાના ટોનથી, એમના બોલવાના કોન્ફિડન્સથી તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે એક અનએજ્યુકેટેડ 9મા ધોરણનો ફેલ છોકરો 14 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નોકરી કરવા જતો રહે, ત્યાર પછી 7 વર્ષ ગધા મજૂરી જેવું કહી શકાય એવું કામ કરીને પણ જો અહીંયા સુધી પહોંચી શકતો એક રાઈટ પ્લેટફોર્મ અને રાઈટ ડાયરેક્શન અને રાઈટ સિસ્ટમના કારણે, તો આઈ ડોન્ટ થિંક કે જે લોકો સાંભળતા હોય એને ખાલી વિચારવાની જરૂર છે, એને કંઈક એક્શન બી લેવી જોઈએ. પણ હું તમને તમારા થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચનો પૂછીશ જેના તમારે 1 શોર્ટની અંદર આન્સર આપવાનો છે. તમે ક્યારે એવું ના થયું કે મારી જિંદગીમાં આવું બધું કેમ થયું, 14 વર્ષની ઉંમરમાં જ આ બધું કરવું પડ્યું, ત્યાર પછી આગળ વધવા માટે આટલી સ્ટ્રગલ, ભણવાનું ના મળ્યું, ગામડામાં રહેવાનું,
ને એમ છતાં 14 વર્ષની અંદર 12 કલાકની મજૂરી કરવી પડી. આમ થોડુંક સ્ટાર્ટિંગમાં થયું પણ સર પછી આમ થોડુંક ત્યારથી એમ કહેવાય ને કે પેલી થોડીક આવી સમજ તો ત્યારથી એવું લાગ્યું કે ભાઈ સારું કે હું કે આમાં એક નોર્મલ ફેમિલીમાં જન્મ્યો છું તો ત્યાંથી મને મારા જમ્પરને ને મારા ફેમિલી માટે કંઈક કરવાનો ચાન્સ મળ્યો એમ. મતલબ જે તમારી સંઘર્ષ હોય ની જર્ની હોય એ જ તમને આગળ ઉપર હા. ઉઠવા માટે મજબૂત બનાવતી હોય. હા. મતલબ પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ ઓટોમેટિક મજબૂત બને છે એમ. કેમ કે બાકી તો જો અગર મારું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોત તો અત્યારે શાયદ કે હું બી આઈ થિંક ત્યાં આગળ મારા તો એને તમે પપ્પાના એઝ પૈસે- આશીર્વાદ સમાન માનો હા. છો કે એને કંઈ કોસતા નથી. લોકો જનરલી એમની જિંદગીમાં પ્રોબ્લેમોને ચેલેન્જોને ફેમિલી કન્ડિશનને ઉપરની જે જનરેશને કંઈ કર્યું એ બધાને કોસતા રહેતા હોય, એમના બહાના હા. એમના પ્રોબ્લેમોને રોતા રહેતા હોય. તો તમારા માટે એ રોવું કેટલું લાયક છે? જો સર જનરલી કહું છું ને કે હું કે બહુ કે આ કે જો કર કે બ્લેસ ફીલ કરું છું કે ભાઈ કે હું ગરીબ ઘરમાં જન્મ્યો કે મને કે મારા દમ પર કહેવાય ને કે પેલું કે અમીર થવાનો ચાન્સ મળ્યો એમ. પણ અમીર થવાનો ચાન્સ મારા ખ્યાલથી જનરલી લોકોને ઓપોર્ચ્યુનિટી હા તક જેને કહીએ આપણે ગુજરાતીમાં કંઈક લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. બધાએ કદાચ સાંભળેલું જ હોય. પણ જ્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવે તો મોટાભાગના લોકો તો બી વિચારતા રહે, સોચતા રહે. તો એને શું કહેવા માંગશો? સર પહેલાં તો એમને કહીશ કે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ભગવાન સામેથી ના આવે પણ તમને કંઈક દે એમ તો જે લોકોને લાઈફમાં જો અગર આ પ્લેટફોર્મ આવ્યું છે તો હું તો કહીશ કે ડાયરેક્ટલી કોઈનું સાંભળે અગર કે વધારે પેલું માઇન્ડ કે આગળ દોડાય અગર સ્ટાર્ટ કરો. હું તમને રેપિડ ફાયર ક્વેશ્ચન્સ પૂછીશ જેનો જવાબ તમારે એક શબ્દમાં જ આપવાનો છે. ઘર માટે બંગલો કે ફ્લેટ? સર પેલું કે બંગલો. હા બંગલો ફ્લેટની. ઓકે, ધેટ્સ ગ્રેટ. ડ્રીમ ડેસ્ટિનેશન? બાલી. તમારી ડ્રીમ કાર? કે હાલ જે ફર્સ્ટ છે તો સ્કોર્પિયો છે અને પાછી પેલી છે કે પેલી કે પેલી 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 કે ડિફેન્ડર. ડિફેન્ડર બોલવામાં સમય લાગે છે તો ડિફેન્ડર આવશે. પણ ડિફેન્ડર આવશે તો પેલા કોને બેસાડશો? મારા કે મારા જે ફેમિલીને કે મારા મમ્મીને પપ્પાને. ડિફેન્ડરનો કલર? બ્લેક. તમારું 5 વર્ષની અંદર ઇન્કમ ગોલ મહિનાનો? જો કર સર કહી શકું તો કે જે નોર્મલ જે છે ગાડી કે જે સ્કોર્પિયો એ સાઈડ ડાયરેક્ટ હું જે મારી જે મંથલી આવે તેમાં ડાયરેક્ટ મંથલી કેશમાં પરચેસ કરી શકો એટલો મોટો. ધેટ્સ ગ્રેટ. અને ફોરએવર ને એક શબ્દની અંદર વર્ણવો. યા સર ફોરએવર કહું તો ફોરએવર મારે ક્યાંક નામમાં જ બહુ છે જે લોકો સમજી શકે. બાકી તો કે 3,000 થી લઈને હાલ 3 વર્ષમાં 3 લાખે પહોંચ્યું છે ને પ્લસ કે જેમ મેં તમને કીધું કે સ્કોર્પિયો ડાયરેક્ટ કેસમાં કે આવે કે એ ફોરએવરની તાકાત છે. ડ્રીમ તમારું ડેસ્ટિનેશન? બાલી. જો તમે ફોરએવરની અંદર આવ્યા ના હોત તો? તો સર ત્યાં જ હોત કે 12 કલાકની જોબમાં ત્યાં કરીને જેમ ત્યારે સેલેરી કહેતી તો અત્યારે સાહેબ 2-3 હજાર પ્લસમાં હોત. બાકી તો કે જ કે સવારે જાગો પાછો જાઓ બે પંચ અને એક લંચ અમે. સો લાસ્ટમાં તમે શું કહેવા માંગશો દર્શકોને? સર જ કહીશ કે ક્યાંક તમારા જો કહેવાય કે કર્મો સારા છે ત્યારે જ અમને કે ફોરએવર મળી જાય. સો સ્ટાર્ટ કરો કેમ કે જો અગર તમે એક ગ્રુપમાં જોઈન થાવ છો કે જે એક ટાઈમે કે આપણે ત્યાં કે ગુજરાતમાં કોઈ હતું નહીં કે આજે જો અગર કહું તો ક્યાંક ભારતમાં ટોપ 2 ને ટોપ 1 માં આવે છે રાઈટ. સો સ્ટાર્ટ કરો